નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 14 બી, જે જુઓ એચએનજીયુમાં મોડિફાઈડ કરેલો છે, એચએનજીયુમાં પૂછાયેલો છે. જો તમે ધ્યાન આપજો. જો હવે રકમ ફોલોવિંગ આર ધ ઇન્કમ ઓફ મિસ્ટર વિક્રમભાઈ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર 2018-19. ફર્સ્ટ કયું છે સેલેરી ટેક્સેબલ એટલે કે પગાર 2,14,000. સેકન્ડ કયું છે ઇન્ટરેસ્ટ ઓન અ બેંક ડિપોઝિટ કૌંસમાં કયું છે આઉટ ઓફ વિચ ₹15,000 ઇઝ રિસીવ્ડ ફ્રોમ અ ફોરેન બેંક 20,000. થર્ડ કયું છે પેન્શન ફ્રોમ અ બિઝનેસ ઇન અ ન્યુયોર્ક બિઝનેસ ઇઝ અ કંટ્રોલેબલ ફોર ઇન્ડિયા 2 lakh. 4 નંબર કયું છે પેન્શન ફ્રોમ અ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા રિસીવ્ડ ઇન અ ન્યુયોર્ક 3,75,000. પછી 5th નંબર કયું છે એગ્રીકલ્ચર ઇન્કમ અર્ન્ડ ઇન અ ન્યુયોર્ક 2,15,000. પછી કયું છે 6 નંબર પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન અ બોમ્બે કંટ્રોલેબલ ફ્રોમ અ ન્યુયોર્ક એન્ડ 15% ઓફ ધ પ્રોફિટ ઇઝ રિસીવ્ડ ઇન અ ન્યુયોર્ક 2,18,000. ફાઇન્ડ આઉટ ધ ટોટલ ગ્રોસ ઇન્કમ ફ્રોમ ધ અસેસમેન્ટ યર 2019-20. ફર્સ્ટ કયું છે ઇફ હી ઇઝ એન ઓર્ડિનરી રેસિડન્ટ. સેકન્ડ ઇફ હી ઇઝ અ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. અને થર્ડ કયું છે ઇફ હી ઇઝ અ નોન રેસિડન્ટ. જો હવે આપણે આ ત્રણેય વ્યક્તિ માટે એમનો શું આન્સર મળે છે ગ્રોસ ઇન્કમ એ જોવાનું છે. ચલો પ્રેક્ટિકલ નંબર 14 કૌંસમાં બી. શું નામ છે મિસ્ટર વિક્રમભાઈ. તો સ્ટેટમેન્ટ ઓફ અ ટોટલ ગ્રોસ ઇન્કમ of a total gross income of Mr. વિક્રમભાઈ. બરાબર. હવે આપણે સ્ટેટમેન્ટ બનાવી લઈએ પર્ટિક્યુલર રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી પહેલાં તો લઈ લઈએ અસેસમેન્ટ યર. જુઓ અસેસમેન્ટ યર તમારું આપ્યું જ છે પ્રીવિયસ યર આપ્યું છે તો એના પરથી અસેસમેન્ટ યર 2019-20 અને પ્રીવિયસ યર કયું થશે તમારું 2018-19. ઓકે. હવે સ્ટેટમેન્ટ લઈ લઈએ આપણે. particular resident and ordinary resident પછી resident and not ordinary resident and non resident. ઓકે. હવે ચલો 1 by 1 રકમ લઈએ. ફર્સ્ટ લઈએ સેલેરી. સેલેરી એટલે પગાર. સેલેરી તો સેલેરી કોઈ પણ વ્યક્તિ માટે પૂરેપૂરી ટેક્સેબલ હશે. સેલેરી એટલે કે એને ભારતમાં જ મળ્યો હશે પગાર તો ત્રણેય વ્યક્તિ માટે એટલે કે પહેલો જ નિયમ લાગુ પડશે આપણો ફર્સ્ટ નંબરનો. ભારતમાં મળેલી કે લેણી થયેલી કોઈ પણ આવક પૂરેપૂરી ટેક્સેબલ છે ત્રણેય વ્યક્તિ માટે. તો જુઓ ફર્સ્ટ ઇન્કમ રિસીવ્ડ ઓર ડિમાન્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેધર અર્ન ઇન ઇન્ડિયા ઓર અધર્સ વેલ્સ. શું કહે છે કે ઇન્કમ થઈ છે ભારતમાં અને મળી છે ભારતમાં તો ભારતમાં બીજે ક્યાંક લેણી થઈ છે તો એ ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ છે. તો ત્રણ વ્યક્તિ માટે કેટલી રકમ આપી છે 2,14,000. 14,000 2,14,000 2,14,000. હવે સેકન્ડ નંબર જુઓ તમને રકમમાં કયું છે ઇન્ટરેસ્ટ ઓન અ બેંક ડિપોઝિટ કૌંસમાં કયું છે આઉટ ઓફ વિચ ₹15,000 ઇઝ રિસીવ્ડ ઇન અ ફોરેન બેંક. એ 15,000 ભારત બહાર રિસીવ કર્યા છે પણ ઇન્ટરેસ્ટ ઓન અ બેંક ડિપોઝિટ પણ લેણી ક્યાં થઈ છે ભારતમાં થઈ છે રકમ. એની અંદર જુઓ નિયમ નંબર 2 લાગુ પડશે income which accrue or arise or is demand to be accrue or arise in India
ઇન્ડિયા. શું કે છે? ઇન્કમ થઈ છે મળેલી છે કે મળેલી ગણાતી કે લેણી થઈ છે ભારતની અંદર આવક, તો એ ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ છે. રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ માટે. તો ચલો, ઇન્ટરેસ્ટ ઓન અ બેંક ડિપોઝિટ કેટલું છે? 20,000. તો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે, રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ માટે અને નોન રેસિડન્ટ માટે પણ પૂરેપૂરું ટેક્સેબલ છે. હવે થર્ડ નંબર, પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન અ ન્યોર્ક. બિઝનેસ ઇઝ કંટ્રોલેબલ ફ્રોમ અ ઇન્ડિયા. નફો થાય છે ન્યોર્કમાં, પણ એનું કંટ્રોલ ક્યાં થતું હોય છે? ભારતમાં થતું હોય છે. તો જુઓ એની અંદર નિયમ નંબર 3 લાગુ પડશે. ઇન્કમ વિચ એક્યુર ઓર એરિસ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ રિસીવડ આઉટસાઇડ ઇન ઇન્ડિયા ફ્રોમ અ બિઝનેસ કંટ્રોલેબલ ફ્રોમ અ ઇન્ડિયા. શું કે છે? આવક થઈ છે કે મળી છે તમને આઉટસાઇડ ઇન ઇન્ડિયા, ભારતની બહાર, રિસીવ પણ આઉટસાઇડ ભારતની બહાર કરી છે, પરંતુ એનું કંટ્રોલ ક્યાં થતું હોય? ભારતમાં થતું હોય, તો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે એન્ડ નોન રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ છે. રેસિડન્ટ એન્ડ નોન ઓર્ડિનરી રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ છે, બટ નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. તો પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ in New York controlled in India. બરાબર. બે વ્યક્તિ માટે ટેક્સેબલ છે 2 લાખ એન્ડ 2 લાખ. થર્ડ વ્યક્તિ માટે ડેશ. ફોર્થ નંબર, પેન્શન ફ્રોમ અ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા રિસીવ્ડ ઇન અ ન્યોર્ક 3,75,000. આગળના સમમાં જ આપણે જોઈ ગયા કે પેન્શન હોય ફોર્મર એમ્પ્લોયરનું, તો 3 વ્યક્તિ માટે ટેક્સેબલ છે. રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ માટે. તો પેન્શન ફ્રોમ a former employer in India received in New York. કેટલી અમાઉન્ટ છે? 3,75,000. તો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે 3,75,000, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે 3,75,000 એન્ડ નોન રેસિડન્ટ માટે 3,75,000. હવે ફિફ્થ નંબર, એગ્રીકલ્ચર ઇન્કમ અર્ન ઇન ન્યોર્ક 2,15,000. ખેતીની આવક થઈ છે ન્યોર્કની અંદર, અને કેટલી છે? 2,15,000. તો ખેતીની આવક થઈ છે ન્યોર્કમાં, પરંતુ એ ઇન્ડિયાની એગ્રીકલ્ચર આવક હોત તો પૂરેપૂરી ટેક્સ ફ્રી હોત, પરંતુ ન્યોર્કમાં થઈ છે માટે નિયમ નંબર 4 લાગુ પડશે. જો ઇન્કમ વિચ એક્યુર ઓર એરિસ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન ઇન્ડિયા પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ. કે ઇન્કમ થઈ છે મળી છે કે મળેલી ગણાતી આવક ભારતની બહાર, રિસીવ પણ ભારતની બહાર કરી છે પાછળના વર્ષમાં કોઈ પણ સોર્સિસમાંથી, એની અધર સોર્સિસ, કે કોઈ પણ કે બિઝનેસ હોય કે ધંધો હોય કે કોઈ પ્રોપર્ટી વેચવાથી, સેલ અને પ્રોપર્ટીથી થયું છે. આ તો શું થયું છે? એગ્રીકલ્ચર એટલે કે ખેતીની આવક. તો પણ એ ઓનલી રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે, બાકીના વ્યક્તિ માટે ટેક્સેબલ નથી. તો એગ્રીકલ્ચર ઇન્કમ earned in New York. કેટલી આવક થઈ છે? 2,15,000. તો 3 વ્યક્તિ માટે ટેક્સેબલ છે.
જો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે 2,15,000, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ડેશ આવશે, એના માટે ટેક્સેબલ નથી, અને નોન રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ નથી. હવે આપી છે જુઓ 6 નંબરમાં, પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ એટ અ બોમ્બે કંટ્રોલેબલ ફ્રોમ અ ન્યુયોર્ક. શું કહે છે? ન્યુયોર્ક, એન્ડ 50% ઓફ અ પ્રોફિટ ઇઝ રિસીવ્ડ ઇન અ ન્યુયોર્ક. તો કે છે નફો થયો છે બોમ્બેમાં બિઝનેસ કરવાથી અને કંટ્રોલેબલ ન્યુયોર્કમાં થાય છે. આની અંદર નિયમ નંબર 2 લાગુ પડશે કે ગમે ત્યાં પ્રોફિટ ક્યાં થાય છે? ઇન્ડિયામાં થાય છે. પ્રોફિટ ઇન્ડિયામાં થતો હોય તો પણ એ ત્રણેય વ્યક્તિ માટે ટેક્સેબલ છે. જુઓ, ઇન્કમ વિચ એક્યુર ઓર એરિસ ઓર ઇન અ ડિમાન્ડ ટુ બી એક્યુર ઓર એરિસ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર વેધર રિસીવ્ડ ઇન ઇન્ડિયા ઓર અધરવાઇઝ. કે નફો ગમે ત્યાં તમને મળતો હોય, ભારતમાં કે ભારત બહાર, પણ લેણી ક્યાં થઈ છે? આવક ઇન્ડિયામાં થઈ છે. તો એ ત્રણ વ્યક્તિ માટે, એટલે કે રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ, એન્ડ નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ છે. તો 6 નંબર, પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ એટ અ બોમ્બે at બોમ્બે. કેટલી રકમ છે? 2,18,000 રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે 2,18,000, એન્ડ નોન રેસિડન્ટ માટે પણ 2,18,000. ઓકે. હવે જો બીજી કોઈ માહિતી આપી નથી તો હવે આપણે ટોટલ કરી લઈએ. શું ટોટલ ગ્રોસ ઇન્કમ જો ફર્સ્ટ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટની 2,14,000 પ્લસ 20,000 પ્લસ 2 લાખ પ્લસ 3,75,000 પ્લસ 2,15,000 પ્લસ 2,18,000. તો ટોટલ થાય છે 13,65,000. હવે રેસિડન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ, તો એની અંદર 2,14,000 પ્લસ 20,000 પ્લસ 2 લાખ પ્લસ 3,75,000 પ્લસ 2,18,000. તો ટોટલ થાય છે એનું 11,15,000. અને થર્ડ નોન રેસિડન્ટમાં 2,14,000, 2 લાખ, 3,75,000 એન્ડ 2,18,000. તો એનું ટોટલ થાય છે 9,15,000. જો હવે આપણને રેસિડન્ટ ટોટલ ગ્રોસ ઇન્કમમાં રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટની ઇન્કમ મળી છે. ગ્રોસ ઇન્કમ 13,65,000, રેસિડન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડન્ટની ઇન્કમ મળે છે 11,15,000, એન્ડ નોન રેસિડન્ટની ઇન્કમ મળે છે 9,15,000. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને આ સમમાં ખ્યાલ આવી ગયો હશે. અને જુઓ, ધ્યાન આપજો, આ HNGUમાં મોડિફાઈડ કરેલો સમ છે, એટલે ધ્યાન આપજો, કોઈ બી વાર પૂછાઈ પણ શકે છે. જો તમને આ સમની અંદર એવું લાગે કાંઈ પણ ક્વેરી હોય તો તમે મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો, અને કોલેજમાં આવી અને મને મળી પણ શકો છો. ઓકે, આભાર.